કઈ ના થાય તો જે મળે એક નિયમ રાખો ને કે એક મુઠ્ઠી લોટ અને કદાચ એક મુઠ્ઠી ખાંડ કીડિયારું પૂરી દો ને તોય હજારો કીડીઓના પેટ ભરાય. જરૂરી નથી કે માણસ જમાડવા. આ કોક આપણને મૂર્ખ બનાવી જાય. ઘણા આવે મને કે અમે બાપુ આને આમ ખવડાવી છે રોડ ઉપર આમ એક ભાઈ મન મળ્યો ગાડીને કાચ ખકડાય 500 રૂપિયા આપ્યા. એ દાન ના કહેવાય. એ ચકાસજો એનો એ જ સાંજે તમારા 500 માં હોવાનો દારૂ પીશે તો એ પાપના ભાગીદાર તમે બને. એને કંઈક કહેજો ભાઈ ભૂખ લાગી હોય તો લે અમારી ગાડીમાં નાસ્તો પડ્યો તને આપી. એટલે દુકાને વેચે ને ઘણા તો બિસ્કિટના પડીકા અડધી કિંમતમાં વેચી મારે. બીડીઓ જોડી લઈ લે એની માંગવા વાળા. આ બધી પ્રેક્ટિકલ જોયું છે. એટલે ખાસ આવવાનો ઉદ્દેશ્ય જે કંઈ આ યુવાનો હું કોઈને બ્લેમ નથી કરતો, પણ જ્યારે રસોડું ચાલુ કર્યું ત્યારે કીધું હતું કે આ રસોડાનો કોઈ મેન નહીં. જ્યાં ચલો અહીંયા સોસાયટીમાં ચલો ગમે ત્યાં, પણ ક્યારેય કોઈનો દાન ફાળો લેતા નહીં. તો મારો પરમાત્મા રાજી નહીં થાય. આ જાહેરમાં બોલું છું. તમને એમ થાય કે નથી ચાલે એવું, હા તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો 200-500 ઉઘરાઈને રસોડું ના ચલાવતા. સુરાપુરા ધામ બેઠું છે. આ પતું કરી દે. આ ઘરે આપણા મા બાપ કોકના વાસણ ઘસવા જતા હોય ને આપણે 1000 રૂપિયા લખાવી, મારો પરમાત્મા રાજી નથી ક્યારેય નહીં. એટલે બધાને કહું છું કે કદાચ ચલો તો નીતિ ધર્મેથી ચલજો. અને ક્યારેય આ નામ રહ્યું, આ નામ આપણું માથું ઉતરી જાય ને તો નામ કલંકિત ના થાય. આ ધ્યાન રાખજો. હા, કારણ કે આપણે ખેતરમાં ખેડૂત વાવતો હોય ને તો આપણે તો અનાજ વાવ્યું હોય, પણ એની ખડની હારે કદી વાવેતર કર્યું કે ખડનું દાણે થોડાક દાણા નાખો ખડે હારે ઉગે. એ ખડ આપો આપ્યો નિંદામણ ઉગે. એમ આ હારી સેવાઓ કરશો ને એટલે નિંદામણ આપો આપે આવી જશે. એ આપણે ઓળખવાનું કે આ ખડ જ છે ને ખરેખર. સમજાય? હા, એમ કોઈ એમ કહી દે હું આમ બાપુને કહી દે, ખોટું થતું હોય કોઈનું નહીં ચલાવવાનું ભાઈ, કોઈનું નહીં. કે બાપુ કહીને જે આજ જાહેરમાં બોલું છું કે આપણી તમારી પાસે જે હોય એનેથી જમાડજો. ઘટે તો અમે બેઠા છે. બાકી 5 રૂપિયા કોઈના લેતા નહીં. અને અહીંથી કદાચ આ શહેરમાં આવીને કોઈ એમ કે ફલાણા ભાઈને મેં 1000 આપ્યા હતા તો એ તું મૂર્ખ, અમે નહીં.